મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર બહેન હતી, પરંતુ લગ્ન પછી તે પોતાના પિયર જવાનું નામ પણ લેતી ન હતી. એક દિવસ હું તેને અચાનક પિયર લઈ ગયો તો તેનો ચહેરો પીળો પડી ગયો, પણ તેણે કંઈ કર્યું નહીં અને હું રાતે ઘરે આવ્યો તો એક સપનું જોયું જેમાં મારી પત્ની રડી રહી હતી. મારું હૃદય ગભરાઈ ગયું અને હું તરત જ તેના પિયર ગયો, પરંતુ ઘરે તાળું લાગેલું હતું. હું પાછો જવા લાગ્યો તો અંદરથી ચીસો પાડવાનો અવાજ આવવા લાગ્યો. હું દિવાલ કૂદી અને ઘરની અંદર ગયો. સામેનું દ્રશ્ય જોઈ અને મારા પણ હોશ ઉડી ગયા. મારા માટે આ આશ્ચર્યની વાત હતી કે મારી પત્ની 7 ભાઈઓની એકમાત્ર અને લાડકી બહેન હતી, અને 7 ભાઈઓ સારા એવા ખાતા પીતા પરિવારના પણ હતા. તેમ છતાં તેમણે પોતાની બહેન માટે મને પસંદ કર્યો હતો. જ્યારે સમીરે મને પોતે કહ્યું ને કે તે પોતાની બહેન દિવ્યાના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે, ત્યારે મને મારા કાન ઉપર વિશ્વાસ ન આવ્યો. દિવ્યા તેમની એકમાત્ર બહેન હતી, જેણે તેમણે ખૂબ લાડ અને પ્રેમથી ઉછેરી હતી, અને હવે તેઓ પોતાની લાડકી બહેનના લગ્ન મારી સાથે શા માટે કરાવવા માંગતા હતા? મારામાં તો એવી કોઈ ખૂબી ન હતી. હું ગૌવર્ણનો લગભગ 35 વર્ષનો યુવક હતો અને મુશ્કેલીથી મારા ઘરનો ખર્ચો પણ ચલાવી શકતો હતો. મોહલ્લામાં મારી એક નાની એવી કરિયાણાની દુકાન હતી. મારા વાળ પાતળા હતા, કોઈ નજીકનો સંબંધ પણ ન હતો, કોઈ પણ મને સંબંધ આપવા તૈયાર નહોતું. ઘણા લોકો સાથે મેં લગ્નની વાત કરી, પરંતુ તેઓ કહેતા કે આ એકલો માણસ છે, ન કોઈ આગળ છે ન પાછળ, એક નાના એક રૂમના ઘરમાં રહે છે, નાની કરિયાણાની દુકાન છે. આ તો અમારી દીકરીની જરૂરિયાતો પણ બરાબર રીતે પૂરી નહીં કરી શકે, ઈચ્છાઓ શું પૂરી કરશે? મારા શ્યામ રંગરૂપને જોઈ અને સાધારણ દેખાવની છોકરી પણ મોઢું ફેરવી લેતી. અને પછી સમીરની બહેન, તેમના પરિવારને આખા મોહલ્લામાં અમીર અને પ્રતિષ્ઠિત માનવામાં આવતો હતો. આજ સુધી મેં ક્યારેય દિવ્યાને જોઈ ન હતી, કારણ કે તે હંમેશા પોતાના ચહેરાને ચાદરથી સારી રીતે ઢાંકી અને આવતી જતી હતી. અને પછી સમીરની બહેનને જોવાની હિંમત મોહલ્લાના કોઈ પણ યુવકમાં ન હતી, કારણ કે તેના 7 ભાઈઓ ખૂબ બહાદુર અને નીડર હતા. આખા મોહલ્લામાં તેમનો રોફ હતો. લોકો તેમનાથી ડરતા હતા. બધાને ખબર હતી કે તે સમીરની બહેન છે, અને મારામાં તો ક્યારેય હિંમત જ ન થઈ કે નજર ઊંચી કરી પણ તેને જોવાનો પ્રયત્ન કરું. હકીકતમાં રાશન મારી જ કરિયાણાની દુકાનથી જતું હતું, અને હું જ તેમના ઘર સુધી રાશન પહોંચાડતો હતો. પરંતુ ઘરના દરવાજાની અંદર આવવાની પરવાનગી મને ક્યારે મળી ન હતી, અને આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલતો આવી રહ્યો હતો. ખેર, મને અંદાજ પણ ન હતો કે તે પોતાની બહેનના લગ્ન માટે મને કહેશે, અને તે પણ પોતાની જીભથી. હું આશ્ચર્યથી સમીરનો ચહેરો જોઈ રહ્યો હતો. મેં કહ્યું, અરે સાહેબજી, તમે શું કહ્યું? તે બોલ્યો, હું મારી બહેન દિવ્યાના લગ્ન તારી સાથે કરાવવા માગું છું. મેં ખચકાતા કહ્યું, હું ક્યાં અને તમારી બહેન ક્યાં? હું તો પોતાને આ લાયક નથી સમજતો. તે બોલ્યો, આમાં અમારી અને અમારી બહેનની સંમતિ સામેલ છે. બસ તું શુક્રવારે બપોરે સાક્ષીઓ અને પંડિતને સાથે લાવજે. આ સાંભળી અને હું સ્તબ્ધ થઈ ગયો. મને હજી પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે હું સાંભળી રહ્યો છું ને, શું તે સાચું છે? શું આવા પણ સંબંધો હોય છે, અને શું આવા પણ લગ્ન થાય છે? બધું એટલું જલ્દી થયું કે એવું લાગી રહ્યું હતું જાણે તેમણે સંબંધ નક્કી નથી કર્યો હોય, બલકે મને કોઈ આદેશ સંભળાવ્યો હોય. ખેર, હું મારા ઘરે પાછો આવ્યો, પરંતુ સમજી શક્યો ન હતો કે શું સમીરનું મગજ ઠેકાણે છે, જે પોતાની એકમાત્ર અને વહાલી બહેનના લગ્ન મારી સાથે કરી રહ્યો છે, મારા જેવા ગરીબ સાથે, જેને કોઈ ગરીબ પણ પોતાની દીકરી આપવા માટે તૈયાર ન હોય. આ વાત મારા માટે વિચારવા જેવી હતી અને આશ્ચર્ય પાડવા જેવી હતી. હું અડધી રાત સુધી આ જ મૂંઝવણમાં વિચારતો રહ્યો. આખરે તે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કરવા માંગે છે? પછી મારા મનમાં આવ્યું કે કદાચ તેની બહેન બહુ સુંદર નથી, અથવા તેનો કોઈ સંબંધ નથી આવી રહ્યો. પરંતુ તેમ છતાં જો કોઈ છોકરી સુંદર પણ ન હોય અને તેની પાસે ધન દોલત હોય, 7 ભાઈઓની પ્રવાહ હોય, તો એવી છોકરીને તો 7 સંબંધો પણ મળી જાય છે, તો પછી મને શા માટે પસંદ કરવામાં આવ્યો છે? હું તમને એ તો કહેવાનું ભૂલી જ ગયો કે હું મારા મોહલ્લામાં સૌથી સામાન્ય દેખાવડો નવયુવાન હતો. મને જોઈ અને છોકરીઓ પોતાનો ચહેરો પણ ફેરવી લેતી હતી. માથા ઉપર કરચલી પાડેલી હતી. ચહેરો પણ નાપસંદગી સ્પષ્ટ દેખાવામાં લાગી રહ્યો હતો. પછી મારા જેવા દેખાતા માણસને સમીરનો પોતાની બહેન માટે વિવાહનો પ્રસ્તાવ આવવો અને ભાર મૂકવો એ મારી સમજની બહારની વાત હતી.
આ સંબંધ મારા માટે એક કોયડો બની ગયો હતો. મારી સમજ કામ નહોતી કરી રહી. આખરે કેવી રીતે સમીર પોતાની એકમાત્ર લાડકી બહેનનો સંબંધ મારી સાથે કરી શકે છે, જ્યારે તેની બહેન માટે તો સારા સંબંધો આવતા હશે. અને સમીર અને તેના ભાઈઓની જે પ્રતિષ્ઠા હતી ને, તેને જોતા દરેક જણ તેમના ઘર સંબંધ કરવા ઉત્સુક હોય. પછી તેમણે મને શા માટે પસંદ કર્યો? 2 દિવસ સુધી વિચાર કર્યા પછી હું એક નિષ્કર્ષ પર પહોંચ્યો, જે જરૂર તેની બહેન દેખાવમાં સુંદર નહીં હોય. આમ પણ ઘણીવાર તેને ચહેરો ઢાંકેલો જોઈ હતી. કદાચ તેને કોઈ સારો સંબંધ ન મળી રહ્યો હોય, તેથી મને આ વાત કહેવામાં આવી હોય. ખેર, મને મારું ઘર સંભાળવા માટે એક પત્નીની જરૂર હતી, તેથી મેં ના પાડી અને શુક્રવારે લગ્ન માટે કેટલાક સાક્ષીઓ અને સાથે લઈ ગયો, અને જેની સાથે પણ કહ્યું કે સમીર પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે. તો બધા મને આંખો ફાડી અને જોઈ રહ્યા હતા. બરાબર એ રીતે જેમ હું પોતે આશ્ચર્યચકિત હતો જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કોઈ વિશેષ તૈયારી કરવામાં આવી ન હતી. બસ અમને બેઠક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા. સાદગીથી લગ્ન થયા અને 7 ભાઈઓ ચૂપચાપ બેઠા હતા. તેમના કપડાં ઉપરથી મને નહોતું લાગી રહ્યું હતું કે તેમણે નવા કપડાં પહેર્યા હોય. આ ખૂબ જ વિચિત્ર લગ્ન હતા. 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન, અને તે પણ આટલી સાદગીથી. કોઈને પણ આ વાત સમજાઈ રહી ન હતી. જેટલા સવાલો મારા મનમાં હતા ને, તેટલા જ મહોલ્લાના લોકોના મનમાં પણ રહ્યા હશે, પરંતુ જવાબ કોઈની પાસે ન હતો. લગ્ન પછી અમારી સામે ભોજન મૂકવામાં આવ્યું. ફક્ત વેજ પુલાવ અને તો રાઈ હતું, ન ચટણી કે કોઈ મીઠાઈ. હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. આવા લગ્ન તો ક્યારેય જોયા ન હતા, અને ન તો જાનૈયાનું આવું સૂકું સ્વાગત, અને પાછું આ તો 7 ભાઈઓની એકમાત્ર બહેનના લગ્ન હતા. બલકે હું તો વિચારી રહ્યો હતો કે જ્યારે તેની બહેનનો સંબંધ નક્કી થશે અને તેના લગ્ન થશે, ત્યારે આ લોકો ખુશીના માર્યા આખા મહોલ્લાને બોલાવશે. વિચાર્યું હતું કે આ બહાને સારું ભોજન પણ મળી જશે, પરંતુ એ ખબર ન હતી કે લગ્ન મારી સાથે થશે, અને એ પણ ખબર ન હતી કે બધું આ રીતે થશે. દહેજના નામે તેમણે 1 પૈસાની પણ માંગ કરી નહોતી. તેમની બહેન કાળી ચાદરમાં લપેટાયેલી ઘૂંઘટ કાઢી અને મારી સાથે વિદાય થઈ હતી. હું જેટલો આશ્ચર્યચકિત હતો તેટલું ઓછું હતું. ખેર, જો કે મારું ઘર એક ગલીમાં આવેલું નાનું મકાન હતું, પરંતુ તેમ છતાં મેં ગાડીની વ્યવસ્થા કરી હતી. હું તેને ગાડીમાં જ મારા ઘર સુધી લઈ ગયો. તે પણ એક પાડોશીની ગાડી હતી, જે મારા કહેવાથી તૈયાર થઈ ગયો હતો. થોડા જ રસ્તો હતો, પરંતુ હું મારી તરફથી તે છોકરીને પૂરો આદર આપવા માંગતો હતો. મેં વિચાર્યું, ચાલો, જે સવાલો મારા મનમાં ઉઠી રહ્યા છે ને, તેના જવાબો મારી પત્ની પાસેથી પૂછી લઈશ. આખરે આનું કારણ શું હતું? પરંતુ હું મનોમન વિચારી ચૂક્યો હતો કે તેની બહેન સુંદર તો બિલકુલ નહીં હોય. ત્યારે તેમણે પોતાની બહેનના લગ્ન મારી સાથે કરી દીધા. કદાચ ઉંમર પણ વધુ હોય, અથવા સારો સંબંધ ન મળી રહ્યો હોય. ઘણા સવાલો મારા મગજમાં ઘૂમી રહ્યા હતા. ખેર, જેવો હું મારા ઘરે પહોંચ્યો ને, મેં દિવ્યાનો હાથ પકડી લીધો, જે કાળી ચાદરમાં લપેટાયેલી હતી. પરંતુ મને મહેસૂસ થયું કે તે ધ્રુજી રહી છે, ખૂબ ડરેલી છે. હું તેને મારા રૂમ સુધી લઈ ગયો. મારા રૂમમાં બસ માના સમયનો એક જ જૂનો પલંગ હતો, જેને મેં થોડા પૈસા ખર્ચી અને પોલિશ કરાવી લીધો હતો. મેં કહ્યું, તમે અહીં આરામથી બેસી શકો છો, ચાદર પણ હટાવી શકો છો. જો ભૂખ લાગી હોય તો હું ખાવાનું કંઈક ઇંતજામ કરી રહું છું. મેં તેને પૂછ્યું, કારણ કે મને ખબર ન હતી કે છોકરીએ કંઈ ખાધું પણ હશે કે ભૂખી જ આવી ગઈ છે. તેણે આમ માથું હલાવ્યું. હું રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બહુ વિચિત્ર પરિસ્થિતિ હતી, જેને હું સમજી ન શક્યો. ખબર નહીં કેમ મારા મનમાં એક પછી એક સવાલો ઉઠી રહ્યા હતા. મને એ જ સમજાઈ રહ્યું ન હતું કે સમીરે પોતાની બહેનના લગ્ન મારી સાથે શા માટે કર્યા, અને બીજો સવાલ હતો કે લગ્ન આ રીતે ચોરી છુપીથી શા માટે કરવામાં આવ્યા, જાણે કે કોઈ આયોજન જ ન કરવામાં આવ્યું હોય. આવા લગ્ન થાય તો માણસ મૂંઝવણમાં તો પડી જાય છે. વિચારવા લાગે છે કે આખરે આનું કારણ શું હતું. કંઈક હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર નહોતો, કારણ કે ફક્ત 8 દિવસનો જ સમય મળ્યો હતો. એ પૂરો સમય એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે અચાનક જ લગ્ન શા માટે નક્કી કરી દેવામાં આવ્યા. પછી મેં વિચાર્યું કે મારે રૂમમાં જવું જોઈએ, કારણ કે મારા દરેક સવાલોના જવાબ કદાચ દિવ્યા પાસે હશે. પરંતુ વિચારી રહ્યો હતો કે ખબર નહીં આજની રાતે આવા સવાલ જવાબ કરવા યોગ્ય રહેશે કે નહીં. એક તો લગ્નના મામલે, અને આમ પણ આત્મવિશ્વાસની થોડી કમી હતી, કારણ કે અવારનવાર મારો ચહેરો જોઈ અને સંબંધ માટે ઇનકાર કરી દેવામાં આવતો હતો.
તેથી ખુદ મારા લગ્ન થઈ જવા એ જ મારા માટે એક અનોખી વાત હતી. પછી એક છોકરી સાથે વાત કરવી અને તે પણ પત્નીના રૂપમાં મને ખૂબ મુશ્કેલી લાગી રહી હતો. ખેર હું રૂમમાં દાખલ થયો તે સમયે દિવ્યાએ ચાદર હટાવી લીધી હતી. તેણે હળવા ગુલાબી રંગનું સાદું ફેન્સી કપડું પહેર્યું હતું. ઘરેણાના નામે કંઈ પણ પહેર્યું નહોતું, ફક્ત હળવો મેકઅપ હતો. પરંતુ જેવો હું તેની સામે જઈને બેઠો અને તેને જોઈ તો મારું મગજ ઘૂમી ગયું, કારણ કે તે છોકરી તો અત્યંત સુંદર હતી. મને મારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. હું ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે તે આટલી સુંદર હોઈ શકે છે. અને બીજી વાત જેણે મને જોરદાર ઝટકો આપ્યો તે કે તે મુશ્કેલીથી 19-20 વર્ષની છોકરી હતી. આટલી નાની ઉંમરની અને હું 36 વર્ષનો. મને મારો પોતાનો ચહેરો તેની સામે બિલકુલ મૂર્ખ જેવો લાગી રહ્યો હતો. હવે તો મારા મનમાં હજી પણ વધુ સવાલો ઉઠવા લાગ્યા હતા કે પોતાની આટલી સુંદર બહેનના લગ્ન સમીરે મારા જેવા વ્યક્તિ સાથે શા માટે કરી દીધા, જેની પાસે ન તો ધન છે, ન રૂપ અને ન તો કોઈ આકર્ષક વ્યક્તિત્વ. હું તો તેની સામે બિલકુલ શૂન્ય હતો. હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. જે હું વિચારી રહ્યો હતો કે તેનાથી ઘણા સવાલો કરીશ. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ હતી. શું સવાલ કરતો તેનું સૌંદર્ય મને નિરુત્તર કરી ગયું હતું. હું તરત જ પલંગ ઉપરથી ઊભો થઈ ગયો. કદાચ તેને મારી આ પ્રતિક્રિયાની અપેક્ષા ન હતી. તેણે એક નજર મારી તરફ જોઈ, પછી શરમથી પોતાની નજરો ઝુકાવી લીધી. મેં કહ્યું, તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમર પણ ઓછી છે. મારા સવાલ ઉપર તેણે મારી તરફ જોયું અને કહ્યું, હું સમજી નહીં. મેં કહ્યું, પોતાને તમારા યોગ્ય નથી સમજતો. મેં ખોટું નહોતું કર્યું, બિલકુલ સાચી વાત કરી હતી, કારણ કે હું હજી પણ વધુ માનસિક મૂંઝવણમાં ઘેરાઈ ગયો હતો. તેણે કહ્યું, તમે કેવી વાતો કરો છો? હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરીએ મને જોયો જ્યારે તેને મારાથી વધુ આશ્ચર્ય થવું જોઈતું હતું. બલકે મારા હિસાબે તો તેને આંસુ વહાવા જોઈતા હતા, રડવું જોઈતું હતું. તેના નસીબમાં મારા જેવા ચહેરાવાળા માણસ સાથે જોડાવાનું લખ્યું હતું. તે તો એકદમ ગોરી રંગત અને સુંદરતાની માલકીન હતી અને હું એકદમ શ્યામ રંગ અને સાધારણ ચહેરાવાળો માણસ. પરંતુ ન તો તે આશ્ચર્યચકિત થઈ, ન તો તેનો ચહેરો પર કોઈ ગભરાટ ફેલાયો, ન તો તે રડી. અને હું આ વિચારીને પરેશાન હતો કે કહેવા લાગી, બેસી જાઓ. હું તો મારા ચક્કર આવતા મગજને સંભાળતા સામે રાખેલી ખુરશી ઉપર બેસી ગયો. મને સમજાઈ રહ્યું નહોતું કે સમીરે પોતાની બહેન સાથે આટલો મોટો અન્યાય શા માટે કર્યો. મારા જેવા માણસ સાથે તો કોઈ સામાન્ય અને સાધારણ છોકરી પણ જો લગ્ન માટે માની જાત ને તો હું તેને પણ મારું નસીબ સમજી અને ખુશ થઈ જાત. પરંતુ આટલી સુંદર અને આકર્ષક છોકરી સાથે મારા લગ્ન મને લાગી રહ્યું હતું જાણે હું પોતે આ સંબંધ સાથે અન્યાય કરી રહ્યો છું. મેં કહ્યું, મને સાચે જ ખબર ન હતી કે તમે આટલા સુંદર છો. મને લાગ્યું હતું કે જો સમીર પોતાની બહેનના લગ્ન મારી સાથે કરાવવા માંગે છે તો ચોક્કસ તે એટલી સુંદર નહીં હોય, અથવા કદાચ ઠીકઠાક દેખાવની હશે. પરંતુ તમે તો ખૂબ જ સુંદર છો અને ઉંમરમાં પણ ઓછી લાગો છો. મારા ચહેરા પર જે મૂંઝવણ હતી તે સમજી ગઈ હતી. કહેવા લાગી, મને લગ્નથી કોઈ વાંધો નહોતો અને હું તમને પહેલાં પણ જોઈ ચૂકી છું. આ વાત મારા માટે હજી પણ વધુ આશ્ચર્ય પડાવનારી વાત હતી કે મારો ચહેરો જોયા છતાં તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. મારો ચહેરો જોઈ તો છોકરીઓ સામાન્ય રીતે ઇનકાર કરી દેતી હતી, કારણ કે હું સુંદર નહોતો. મારા સામેના 4 દાંત થોડા બહારની તરફ હતા, જે બોલતી અને હસતી વખતે મારા સ્પષ્ટ દેખાતા હતા. મારા ચહેરાના નકશા પણ કંઈ ખાસ નહોતા, એકદમ સામાન્ય માણસ હતો. મારામાં કોઈ ખાસ વાત નથી. પછી આટલી સુંદર છોકરી મારી સાથે લગ્ન શા માટે કરી શકે છે? વિચિત્ર ખ્યાલ મારા મગજમાં આવવા લાગ્યા. હું ડરી ગયો કે ક્યાંક આ છોકરી સાથે કોઈ અકસ્માત તો નથી થયો ને, ક્યાંક તેને કોઈ નુકસાન તો નથી પહોંચ્યું ને, એટલા માટે તેના ઘરવાળાએ મારી પસંદગી કરી. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે કારણ કે કોઈ પણ પોતાની આટલી સુંદર બહેને આમ જ કોઈ સાધારણ વ્યક્તિને નથી સોંપતું. પરંતુ આ સવાલ દિવ્યાને પૂછતા મને સંકોચ અનુભવાઈ રહ્યો હતો. હું ખુરશી ઉપર બેઠો હતો. મેં કહ્યું, હું વાત સમજી શક્યો નથી કે તમારા ભાઈઓએ મારા લગ્ન તમારી સાથે શા માટે કર્યા. તે કહેવા લાગી, કેમ શું તમને તેના ઉપર કોઈ વાંધો હતો? જવાબ આપવાને બદલે તે મારી પાસેથી સવાલ કરવા લાગી. મેં કહ્યું, આ કાબિલ ક્યાં કે વાંધો ઉઠાવી, પણ હું સમજી શક્યો ન હતો કે તે કહેવા લાગી, જો તમને વાંધો હતો તો તમે ઇનકાર કરી દેત. આ કહેતી વખતે તેનો લહેજો ઘણો સખત થઈ ગયો હતો. પછી તે કહેવા લાગી, શું હું તમને સારી ન લાગી?
શું હું તમને પસંદ ન આવી? આ સાંભળી અને હું હજી વધુ આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું, શું આ છોકરી પાગલ થઈ ગઈ છે? શું તેને હું દેખાતો નથી? શું તે બરાબર જોઈ પણ શકે છે કે તેની નજર નબળી છે? તેને મારી કરુણતા દેખાઈ રહી હતી. હું ખુરશી ઉપરથી ઉઠી અને તેની સામે જઈને બેસી ગયો. તે નજરો ઝુકાવીને બેઠી હતી, પરંતુ હું સમજી શકતો નહોતો કે તેની સાથે વાત શું કરું. મેં કહ્યું, તમારા ભાઈઓ ખૂબ જ પ્રભાવશાળી અને સમજદાર વ્યક્તિ છે. મહોલ્લામાં તેમનું સારું એવું નામ છે અને તું તેમની એકમાત્ર બહેન છે. મેં જ્યાં સુધી સાંભળ્યું છે કે તું ખૂબ લાડકી છે. પછી તારા લગ્ન આટલી સાદગીથી અને તે પણ મારી સાથે કેવી રીતે થઈ ગયા? તે કહેવા લાગી, વારંવાર તમે આ વાત શા માટે કહી રહ્યા છો કે મારા લગ્ન તમારી સાથે શા માટે થયા? ભગવાન ખાતર પોતાની જાતને મારી સાથે આટલી તુચ્છ ન દેખાડો. મારા મનમાં તમારા માટે ખૂબ સન્માન છે. તેની વાતોએ મને હજી મૂંઝવણમાં નાખી દીધી. મને પરેશાન કરી રહી હતી કે હું તો એ વિચારીને બેઠો હતો કે દિવ્યા પાસેથી સચ્ચાઈ જાણી લઈશ, પરંતુ હું તો હજી વધુ મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેની વાતો મને મારા સવાલોના જવાબ આપવાને બદલે હજી વધુ ગુંજવી રહી હતી. મેં કહ્યું, પરંતુ તેમ છતાં કોઈ કારણ તો હશે ને? શું તારી સાથે કોઈ દુર્ઘટના થઈ હતી? એટલું કહીને તે ચૂપ થઈ ગયો. તેણે માથા ઉપર કરચલી પાડી અને કહેવા લાગી, શું તમે મારા ચરિત્ર ઉપર શંકા કરી રહ્યા છો? મેં કહ્યું, ભગવાનના સોગંદ, હું શંકા નથી કરી રહ્યો, પરંતુ હું સમજી શકતો નથી. મારા માટે આ બધું ખૂબ જ વિચિત્ર છે. તેણે પોતાના દૂધ જેવો સફેદ હાથ મારા હાથ ઉપર મૂકી દીધો. મને એવું લાગ્યું જાણે મને એક તેજ ઝટકો લાગ્યો હોય. મેં મારો હાથ પાછો ખેંચી લીધો અને નારાજ થઈ અને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. પૂરી રાત હું રૂમમાં ન જઈ શક્યો. બહાર આંગણામાં રાખેલી એ જૂની ખાટલી ઉપર પથારી પાથરી અને હું સૂઈ ગયો. ખબર નહીં કેમ આ બધું મને ખૂબ જ વિચિત્ર લાગી રહ્યું હતું, પરંતુ સવારે જ્યારે મારી આંખ ખુલી તો રસોડામાં કામ કરવાનો અવાજ આવી રહ્યો હતો. અમારું રસોડું નાનું હતું અને આંગણા સાથે જોડાયેલું હતું. મેં આંખો ખોલી તો જોયું દિવ્યા નાસ્તો બનાવી રહી હતી. હું ઉઠી અને તરત જ બેસી ગયો. મારી ભૂલનો અહેસાસ પણ થઈ રહ્યો હતો કે પહેલી રાતની દુલ્હનને મેં એકલી રૂમમાં છોડી દીધી અને બહાર આવી ગયો. પરંતુ જે સવાલો છેલ્લા એક અઠવાડિયાથી મારા મનમાં ચાલી રહ્યા હતા ને, તે હજી પણ ત્યાં જ હતા. બહાર હું ઉઠી અને રસોડામાં ચાલ્યો ગયો. મેં કહ્યું, હવે તું અહીં શું કરી રહી છે? જો હું નાસ્તો બજારમાંથી લઈ આવું છું. સારું નથી લાગતું. રાતે તો તારા લગ્ન થયા છે. તે કહેવા લાગી, કોઈ વાત નહીં, થોડા દિવસ પછી પણ મારે જ કામ કરવાનું છે ને. જો હું અત્યારે કરી લઉં તો શું ફરક પડે છે? તેમ ચા પીશો? તેને તરત જ વાત બદલી દીધી. હું સમજી શકતો નહોતો કે છોકરી છે શું ચીજ છે. ખેર, મેં કહ્યું, જી બનાવી લો. નાસ્તો તેને મારી સાથે જ કર્યો હતો. મેં વિચાર્યું, જ્યારે છોકરીને કોઈ વાંધો નથી તો પછી મારે પણ વધુ સવાલ જવાબ ન પડવો જોઈએ. જો તે ખુશ છે તો ઠીક છે, મારે પણ તેને દિલથી સ્વીકારવી લેવી જોઈએ. બલકે મારા નસીબ પર મારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ. રાતે હું મારા રૂમમાં સૂતો હતો અને લગ્નની રસમમાં મારી પત્નીને માની સોનાની વીંટી પહેરાવી દીધી હતી, કારણ કે એ જ વીંટી મારી પાસે મોજૂદ હતી અને તેના ઉપર ખુશ પણ હતી. મને લાગ્યું કે લગ્નના બીજે દિવસે મારા સાસરાવાળા આવશે અને રસમ તરીકે પોતાની દીકરીને થોડા દિવસો માટે પોતાના ઘરે લઈ જશે. પછી મારે જઈ અને તેને પાછી લાવવી પડશે. પરંતુ કોઈ ન આવ્યું, ન કોઈ આવ્યું, ન મારી પત્ની જવા માટે તૈયાર હતી. મેં કહ્યું કે આપણે એક જ મોહલ્લામાં રહીએ છીએ, તેમ છતાં ચાલો હું તને તારા ઘરે મૂકી આવું. તું ઉદાસ થઈ ગઈ હોઈશ. તારા ભાઈઓને પણ તેને જોવા માટે બેચેન હશે. મારું આ કહેવું હતું કે તેને નજારો રચવા લાગી અને કહેવા લાગી, ના મારે નથી જવું. મેં કહ્યું, કેમ નથી જવું? તારું પિયર છે અને હું તને તારા ઘરે જવાથી કેમ રોક્યું? તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી અને હું આશ્ચર્યચકિત હતો કે પોતાના જ ભાઈઓના ઘરે જવાથી તે આમ કેમ ડરી રહી હતી. મેં કહ્યું, ઠીક છે, જો તું નથી જવા માંગતી તો કોઈ વાત નહીં. આ કહેતા તેના ચહેરા ઉપર મેં અજીબ શાંતિ જોઈ. હું ઘરમાં કોઈ પણ નોકરાણી રાખી શકતો ન હતો. મારી એટલી આવક ન હતી કે અને હું આશ્ચર્યચકિત હતો કે તે છોકરી બધા કામ જાતે કરી લેતી હતી. આજ સુધી મેં તેની જબાનથી ક્યારેય કોઈ ફરિયાદ સાંભળી ન હતી. અને અહીં સુધી કે 1 મહિનો વીતી ગયો અને આ 1 મહિનામાં મેં ઘણીવાર તેને કહ્યું કે જો તે પોતાના પિયર જવા માંગતી હોય તો હું તેને મૂકી આવું, પરંતુ તેણે દરેક વખતે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એકવાર હું જલ્દી ઘરે આવી ગયો હતો, કારણ કે વરસાદ શરૂ થઈ ગયો હતો
અને મારી દુકાનની અંદર પાણી ભરાઈ જતું હતું, તેથી મેં જલ્દી દુકાન બંધ કરી અને ઘરે ચાલ્યો આવ્યો. મેં જોયું કે તે ભગવાન પાસે બેઠી અને જોર જોરથી રડી રહી હતી, ડુસકા ભરી રહી હતી. હું આશ્ચર્યચકિત હતો કે આખરે તેને શું થયું છે. મેં તેને ક્યારે આ રીતે રડતા જોઈ નહોતી. મારા મનમાં વિચિત્ર સવાલો ઉઠવા લાગ્યા કે જરૂર કોઈને કોઈ વાત છે જેનાથી હું અજાણ છું. મને તેની હાલત સમજાઈ રહી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો. જેવું તેનું રડવાનું પૂરું થયું ને, તેણે પોતાના આંસુ લૂછ્યા અને ચાદર સંકેલી અને પાછળ ફરી તો મને સામે જોઈ અને તે થોડી ગભરાઈ ગઈ. કહેવા લાગી, તમે જલ્દી આવી ગયા? મેં કહ્યું, હા. હું બહાર ખૂબ જ તેજ વરસાદ પડી રહ્યો હતો અને આવા મોસમમાં દુકાન ઉપર કોઈ પણ સામાન લેવા નથી આવતું. તે બોલી, સારું, હું તમારા માટે ચા બનાવી લઉં છું અને જો તમારે પકોડા ખાવા હોય તો તે પણ બનાવી દઉં છું. મેં કહ્યું, ના, તું પહેલાં એ બતાવ કે રડી કેમ રહી હતી. મારા આ સવાલ ઉપર તેના ચહેરા ઉપર પરસેવો આવી ગયો. જ્યારે ઠંડીનું મોસમ હતું તેમ છતાં તે પોતાના દુપટ્ટાથી માથાનો પરસેવો લૂછવા લાગી અને કહેવા લાગી, કંઈ નહીં, કોઈ વાત નથી. પછી તે રૂમમાંથી બહાર આવી ચાલી ગઈ અને તેણે મારા માટે ચા બનાવી અને પકોડા પણ બનાવ્યા. તેના હાથમાં ખૂબ જ સ્વાદ હતો. તે ખૂબ જ સારું ખાવાનું બનાવતી હતી. પરંતુ હું અંદરથી હજુ ગુંજવાતો જઈ રહ્યો હતો. રાતે જ્યારે હું સૂઈ રહ્યો હતો ને, ત્યારે મારા ઘરનો દરવાજો જોરથી કોઈ ખખડાવ્યો. હું અને દિવ્યા બંને ઉઠી અને બેસી ગયા. મેં તેને કહ્યું, તું અહીં રોકા, હું જાઉં છું, કોણ છે? જ્યારે હું બહાર ગયો તો 2 યુવકો હતા. તેમણે કહ્યું, રમેશભાઈ, તમારી દુકાનમાં આગ લાગી ગઈ છે. આ સાંભળતા જ મારા હોશ ઉડી ગયા. હું ઉઘાડા પગે દોડ્યો અને ખબર નથી કેવી રીતે અને ક્યારે, પરંતુ મારી દુકાન સાથે જ સળગી રહી હતી. મારું ખૂબ મોટું નુકસાન થઈ ગયું હતું. મારી એક નાની દુકાન હતી, પરંતુ તે પૂરી રીતે બળી અને રાખ થઈ ગઈ હતી. હું માથું પકડી અને રડવા લાગ્યો. વિચારી પણ નહોતો શકતો કે મારી સાથે આવું કંઈ થઈ શકે છે. લગભગ 3 થી 4 લાખ રૂપિયાનો સામાન હતો દુકાનમાં, જે બધું બળી અને ખતમ થઈ ગયું હતું. 2 દિવસથી હું દુકાન ઉપર ગયો જ નહોતો. જાત પણ તો કરત શું, દુકાન ઉપર રાખવા માટે કંઈ પણ બચ્યું નહોતું અને ન મારી પાસે પૈસા હતા. હું તો એ લોકોમાંથી હતો જે રોજ કમાતા હતા અને રોજ ખાતા હતા. મારા કારણે દિવ્યા પણ ખૂબ પરેશાન હતી. હું માથું પકડી અને ખાટલી ઉપર બેઠો હતો ત્યારે તેણે મારો હાથ પકડી લીધો અને બોલી, રમેશ, કેમ પરેશાન થઈ રહ્યા છો? બધું ઠીક થઈ જશે. મેં કહ્યું, શું ખાક ઠીક થઈ જશે? દુકાનનો સામાન બળી ગયો. જેમ તેમ કરી અને ઘરની દાળ ચોળી ચાલી રહી હતી, હવે એ પણ ખતમ થઈ ગઈ છે. તેણે પોતાના હાથથી વીંટી ઉતારી અને મને આપી દીધી. મેં કહ્યું, આ શું કરી રહી છે? તે બોલી, કોઈ વાત નહીં, તમે આને વેચી અને દુકાન માટે થોડો સામાન ખરીદી લો. મેં કહ્યું, તને શરમજનક કર, મેં તને આપી શું છે? મારી આ વીંટી સિવાય તો મારી પાસે કંઈ પણ નહોતું. જો હવે એ પણ વેચવાનું કહીશ ને તો મારા માટે ડૂબી જવાથી મરવા જેવાથી કોઈ વાત નહીં રહેશે. આ તું રાખ. મેં વીંટી તેને પાછી પકડાવી દીધી. હું વિચારી રહ્યો હતો કે શહેર જઈ અને જ્યાંથી હું સામાન લાવતો હતો તેમની પાસે વિનંતી કરીશ કે થોડા સામાન ઉધાર આપી દે. હું ધીરે ધીરે ચૂકવી દઈશ જેથી દુકાન ચાલી શકે. પરંતુ તે કહેવા લાગી, તમે આ વીંટી વેચી દો, તમે પરેશાન થશો તો હું આ સોના ચાંદીનું શું કરીશ? ખબર નહીં કેવી છોકરી હતી કે એક તો સુંદર અને ઓછી ઉંમરની અને ઉપરથી એક સારા ઘરમાંથી આવી હતી અને તેના ઉપર આટલી ધીરજ. તે પણ આજના સમયમાં મારા માટે આ વાત એક મૂંઝવણ બની ગઈ હતી. હું તેના ઈરાદા ઉપર શંકા નહોતો કરી રહ્યો. ખુદા ન કરે. ખેર મેં તેની વીંટી લીધી અને શહેર ગયો અને તેને વેચી દીધી. મને ખબર નથી કે માએ 1 તોલાની વીંટી આટલી સંભાળીને રાખી હતી. મને તે વીંટીના 2.5 લાખ રૂપિયા મળ્યા. મેં તેનાથી સામાન ખરીદ્યો અને મારી દુકાનમાં રાખી દીધો. પરંતુ હજી પણ થોડા વધુ પૈસાની જરૂર હતી. જેમ તેમ કરી અને ઘર ચાલી રહ્યું હતું. પરંતુ મારા માથા ઉપર થોડું કરજ પણ હતું. મેં ખૂબ જ વિનંતીઓ કરી કે હું કરજ ચૂકવી દઈશ, પરંતુ તે લોકો માનવા તૈયાર નહોતા. તેઓ મારા ઘરના દરવાજે આવી અને ગાળો દઈ ગયા અને ખરાબ ભલું કહી અને ચાલ્યા ગયા. જ્યારે હું અંદર આવ્યો તો દિવ્યા રડી રહી હતી. તે બોલી, કાશ મારી પાસે કંઈક બીજું હોત ને તો હું તમારી ખાતર તે પણ વેચી દેત. મેં કહ્યું, કેમ પરેશાન થઈ રહી છે? હું બધું સંભાળી લઈશ. પછી મેં વિચાર્યું કે રોજ તેને આ દુઃખમાં જોઈ અને મારે તેને તેના પિયર મૂકી દેવી જોઈએ, કારણ કે મારા કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. દરેક સમયે રડતી રહેતી હતી. મેં તેને પૂછ્યા વગર જ કહ્યું, તૈયાર થઈ જા. તે કહેવા લાગી, કેમ, ક્યાં જવાનું છે? મેં કહ્યું, કોઈને મળવા જવાનું છે. તેણે તરત જ પોતાની ચાદર ઓઢી લીધી. હું ચૂપચાપ તેને તેના ઘર પાસે છોડવા લઈ ગયો.
દરવાજા પાસે જઈ અને તે મને આશ્ચર્યથી જોવા લાગી, પરંતુ ત્યાં સુધી હું દરવાજો ખખડાવી ચૂક્યો હતો. દરવાજો સમીરે ખોલ્યો હતો, પરંતુ જેવો તેણે દિવ્યાને જોઈને તો તેના માથા ઉપર કરચલી આવી ગઈ હતી. તેણે મને જોયો અને એક તરફ હટી ગયો. કહેવા લાગ્યો કે અંદર આવો, બહાર કેમ ઊભા છો તમે લોકો? અમે બંને અંદર ચાલ્યા ગયા. મારી સામે ફક્ત એક સાદો પાણીનો ગ્લાસ મૂકવામાં આવ્યો હતો અને દિવ્યા આ જોઈ અને બધાને તાકી અને જોઈ રહી હતી. મેં સાદું પાણી જ પીધું. મેં કહ્યું, ખરેખર મેં વિચાર્યું લગ્નને 2 મહિના થઈ ગયા છે. તમે લોકો ઉદાસ થઈ ગયા છો, એટલા માટે હું દિવ્યાને અહીં છોડવા આવ્યો છું. કાલે આવી અને લઈ જઈશ. કોઈ પણ પ્રકારની ઉષ્માભર્યા આવકાર ન દેખાયો. બહરહાલ હું ફક્ત 15 મિનિટ રોકાયો અને કોઈએ મને ચા સુંદર ન પૂછી, મીઠાઈ સુંદર ન દેખાડી. હું પાછો મારા ઘરે આવી ગયો. પરંતુ જેવી રાતે સૂવા માટે સૂતો ને તો આંખે સામે દિવ્યાનો રડતો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ, બહરહાલ મેં મારી જાતને ઝટકો આપ્યો અને સૂઈ ગયો. પરંતુ મેં સપનું જોયું કે તે રડી રહી છે અને કહી રહી છે કે રમેશ, મને બચાવી લો, આ લોકો મને મારી નાખશે. હું અચાનક ઉઠી બેઠો. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. હું તરત જ ઉઠ્યો, ચંપલ પહેરી અને મારી ગરમ શાલ ઓઢી અને દિવ્યાના ઘરે પહોંચી ગયો. પરંતુ હું આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે ત્યાં તાળું લાગેલું હતું. આજ સુધી આવું ક્યારે નહોતું થયું કે તેમના ઘરે તાળું લાગ્યું હોય. જો કે 2 ભાઈઓ ઘરે પણ ન હોય તો બાકીના જરૂર હોય, તેમની પત્નીઓ અને બાળકો. પરંતુ આજે બધા ગાયબ હતા. મેં વિચાર્યું ખબર નહીં ક્યાં ગયા છે. અને દિવ્યાએ પણ મને કંઈ નહોતું જણાવ્યું. તેની પાસે ફોન પણ હતો. તે કોલ કરી અને બતાવી શકતી હતી કે અમે લોકો ક્યાંક જઈ રહ્યા છીએ. જેવો હું પાછો ફર્યો ને મને અંદરથી કોઈના રડવાનો અને ડૂસકા ભરવાનો દબાયેલો અવાજ સંભળાયો. મારો તો જીવ જ નીકળી ગયો. હું લાંબી દિવાલોમાંથી ડોકિયું કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ કંઈ દેખાઈ રહ્યું ન હતું. મેં વિચાર્યું મારે અંદર જવું જોઈએ. ત્યાં એક લાકડાનો ટુકડો હતો જે દરવાજા પાસે દિવાલ સાથે લાગેલો હતો. ખૂબ ઊંચો હતો, પરંતુ હું તે લાકડાને સહારે ઉપર ચડ્યો અને દિવાલ કૂદી અને જેવો નીચે કૂદ્યો ને તો સામેનું દૃશ્ય જોઈ અને મારા હોશ ઉડી ગયા. ઘરનું આંગણું ખૂબ જ મોટું હતું અને તેના કિનારે થોડી ખાલી જગ્યા પણ હતી જ્યાં ઢીલી માટી પડી રહેતી હતી. ત્યાં એક ખાડો ખોદવામાં આવી રહ્યો હતો અને દિવ્યાના મોઢા અને હાથ પાછળથી બાંધેલા હતા. તે મને જોઈ રહી હતી. તેના ભાઈઓ તેને પકડી અને રાખી હતી અને તેને ખાડામાં ફેંકવાની તૈયારી કરી રહ્યા હતા. આ જોઈ અને મારા હોશ ઉડી ગયા. પછી મેં કંઈ પણ વિચાર્યા વગર સમીર અને તેના ભાઈઓને મારવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, હટો પાછળ, તમે આ શું કરી રહ્યા છો તમે લોકો? તેઓ કહેવા લાગ્યા, આની સાથે તને પણ મારી નાખશું, અહીંથી ચાલ્યા જાઓ. મેં કહ્યું, તમે લોકોને શરમ નથી આવતી? ખબર નહીં કેમ જ્યારે હું અચાનક ત્યાં પહોંચી ગયો ત્યારે મારી પત્ની સાથે આવો અત્યાચાર અને જુલમ થતો જોઈ અને મારું હૃદય ખૂબ બેચેન થઈ રહ્યું હતું. મેં કહ્યું, મારી પત્નીને છોડી દો, નહીંતર હું શોર મચાવી દઈશ. કદાચ મારી આ ધમકીથી તેઓ થોડા ગભરાઈ રહ્યા હતા. તેમણે જેવી દિવ્યાને છોડી દિવ્યા ભાગતી મારી પાસે આવી ગઈ. તે ખૂબ ડરેલી હતી. મેં પૂછ્યું, તમે લોકો આ બધું શા માટે કરી રહ્યા હતા? તેઓ કહેવા લાગ્યા, આ અભાગણી અમારી પાસે સંપત્તિમાં હિસ્સો માંગી રહી છે. અમે પહેલાં પણ આને જણાવી ચૂક્યા છીએ કે દીકરીઓને કોઈ હિસ્સો નથી હોતો. અમારે ત્યાં દીકરીઓને ક્યારેય પણ વારસામાં કોઈ હિસ્સો નથી આપવામાં આવતો. પરંતુ આ કહી રહી હતી કે આ અદાલતમાં જશે અને પોતાનો હિસ્સો જરૂર લેશે. હિસ્સો ન આપવા માટે અમે તેના લગ્ન તારા જેવા વ્યક્તિ સાથે કર્યા હતા. અમને ખબર હતી કે જો તેનો પતિ ભણેલો ગણેલો હશે ને તો તેની સાથે ઊભો રહી અને અમારી પાસે સંપત્તિમાં માંગ કરશે, અદાલતમાં જશે. પરંતુ અમે જાણતા હતા કે તું કમજોર છે, ઓછું ભણેલો છે, તેથી હું ક્યારેય અમારી સામે ઊભો નહીં રહી શકે, ક્યારે પણ હિસ્સો નહીં માંગે. તેમની વાત સાંભળી અને મને ખૂબ જ દુઃખ થયું. મેં દિવ્યાનો હાથ પકડ્યો અને તેમને કહ્યું, દરવાજો ખોલો, મારે બહાર જવું છે. તેમનો એક ભાઈ દિવાલ કૂદીને બહાર ગયો અને તાળું ખોલ્યું. હું દિવ્યાને ઘરે પાછો લઈ આવ્યો. તે ખૂબ રડી રહી હતી. મેં તેના મોઢા ઉપર બાંધેલી પટ્ટી ખોલી દીધી અને ઘરે આવી અને તેના હાથ પગ ખોલી દીધા. મેં તેને પૂછ્યું, તું શા માટે માંગી રહી છે હિસ્સો? શું તું ખૂબ પરેશાન છે? તે કહેવા લાગી, હા, હું ખૂબ પરેશાન છું અને ફક્ત મારો અધિકાર માંગી રહી છું. મારા ભાઈઓ આ દુનિયા સામે દેખાડતા હતા કે તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, મારું ખૂબ ધ્યાન રાખે છે, પરંતુ હકીકતમાં તેમને ફક્ત સંપત્તિ સાથે પ્રેમ હતો.
મેં કહ્યું, તેમણે તારી સાથે સારું નથી કર્યું, મારા જેવા વ્યક્તિ સાથે લગ્ન કરી દીધા. તે બોલી, પહેલાં હું પણ એ જ સમજતી હતી, પરંતુ હવે હું પોતાને ભાગ્યશાળી માનું છું, કારણ કે તમે ખૂબ સારા માણસ છો. તમારું દિલ ખૂબ જ નેક છે, પરંતુ હું મારા ભાઈઓને મારો અધિકાર હડપવા નહીં દઉં. હું મારા હક માટે લડીશ, તેમના ઉપર કેસ કરીશ અને મારો હિસ્સો લઈને રહીશ. મેં કહ્યું, પરંતુ મને કંઈ નથી જોઈતું. હું મહેનત કરી રહ્યો છું. ભગવાન મને ફળ આપશે અને ધીરજ રાખનારાઓને મદદ હંમેશા ભગવાન કરે છે. અને એ જ થયું. મારી દુકાન થોડા દિવસોમાં ખૂબ સારી રીતે ચાલવા લાગી અને મેં કરજ પણ ચૂકવી દીધું. હવે અમારા ઘરમાં ખૂબ સુવિધાઓ આવી ગઈ હતી અને જીવન પણ સુખમય થઈ ગયું હતું. બીજી તરફ દિવ્યાના ભાઈઓને કરોડોનું નુકસાન થઈ ગયું હતું. તેમનું કાપડ જે બીજા દેશોમાંથી આવતું હતું તે બળી ગયું હતું, કારણ કે જહાજમાં આગ લાગી ગઈ હતી. બધા પાગલ જેવા થઈ ગયા હતા. ચારે તરફ રકડ મચી ગઈ હતી. તેમને પોતાની બહેનનો હિસ્સો ખાવાની સજા પણ મળી રહી હતી. ભાઈઓ ક્યારે ત્યાં સુધી સમૃદ્ધ ન થઈ શકે જ્યાં સુધી તેઓ પોતાની બહેનનો અધિકાર છીનવતા રહેશે. બહેનોની દુઆઓ ભાઈઓને સફળતા અપાવી શકે છે અને તેમની બદદુઆઓ તેમને બરબાદ પણ કરી શકે છે. તેથી મારી તમને વિનંતી છે કે ક્યારે પણ બહેનનો અધિકાર ન છીનવો, બલકે તેમને તેમનો પૂરેપૂરો હક આપો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.